જય શ્રી કૃષ્ણ. ભગવાનની લીલા ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આ વિડીયોમાં આપણે મંગળા ગૌરી વ્રતની વ્રતકથા વિશે જાણીશું. તે પહેલાં જો આ ચેનલમાં સૌપ્રથમ વખત આવી રહ્યા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. તો મંગળા ગૌરી વ્રત શ્રાવણ માસના 4 મંગળવાર કરવામાં આવે છે. આ વ્રત 5 વર્ષ સુધી કરી અને પછી તેને ઉજવવામાં આવે છે. દર મંગળવારે સવારે વહેલા ઉઠીને સ્નાન કરીને પાર્વતી માની પૂજા કરવી અને ત્યારબાદ મંગળા ગૌરીની વાર્તા સાંભળવી અથવા તો કહેવી. એ દિવસે ઉપવાસ ન થાય તો એકટાણું કરવું. આ વ્રત પતિના સુખ, સંપત્તિ અને આયુષ્ય માટે કરવામાં આવે છે. ચાલો મંગળા ગૌરી વ્રતની વ્રતકથા વિશે જાણીએ. તો એક ગામમાં એક બ્રાહ્મણ અને બ્રાહ્મણી રહેતા હતા. આ બંને માણસો ખૂબ જ દયાળુ અને ધાર્મિક વૃત્તિવાળા હતા. બ્રાહ્મણનું નામ ધર્મપાલ અને બ્રાહ્મણીનું નામ ધનલક્ષ્મી હતું. તેઓ બધી રીતે સુખી હતા, પણ તેમને એક પણ સંતાન હતું નહીં. આથી બ્રાહ્મણ અને બ્રાહ્મણી ઉદાસ રહેતા હતા. આ બ્રાહ્મણના ઘેર એક દિવસ સાધુ મહાત્મા પધાર્યા. બંને માણસોએ તેમની ખૂબ જ આગતા અને સ્વાગતતા કરી. સાધુ મહાત્મા બ્રાહ્મણ અને બ્રાહ્મણીના ચહેરા પરની ઉદાસી જોઈ ગયા. તેમણે કહ્યું, હે બ્રાહ્મણ, તો ઉદાસ કેમ લાગે છે? બ્રાહ્મણે કહ્યું, હે મહાત્મા, મારે ઘેર શેર માટીની ખોટ છે અને આ ખોટ પૂરવા માટે તમે કોઈ ઉપાય બતાવો. સાધુ મહાત્માએ કહ્યું, હે બ્રાહ્મણ, તો પાર્વતી માનું તપ કર. બ્રાહ્મણ તો બીજા જ દિવસે સાધુ મહાત્માએ બતાવેલા શંકર પાર્વતીના મંદિર જઈને મંગળા ગૌરી પાર્વતી માનું તપ કરવા લાગ્યો. માતાજી તેના અંતરની ભક્તિ જોઈને પ્રસન્ન થયા અને બોલ્યા, હે બ્રાહ્મણ, હું તારા ઉપર પ્રસન્ન થઈ છું, માટે માંગ માંગે તે આપો. ધર્મપાલ કહે, માતાજી, મારે કશાની ખોટ નથી, માત્ર એક પુત્રની જ ઈચ્છા છે. પણ ભાઈ, તારા નસીબમાં સંતાન સુખ નથી. તમે ગમે તેમ કરો માતાજી, પણ જો મારી ઉપર પ્રસન્ન થયા હોવ તો મને જરૂર એક સંતાન આપો. જા ભાઈ, અહીં મંદિરના ઓટલા પાસે એક આંબો છે, તેની એક કેરી તોડી લે. તારાથી જો ન પહોંચાય તો ગણપતિની ડૂટીમાં પગ ભરાવીને કેરી તોડી લેજે. ઓટલા ઉપર જ ગણપતિની મૂર્તિ હતી. ધર્મપાલે ગણપતિની ડૂટીમાં પગ ભરાવીને એક કેરી તોડી, પણ એને લોભ જાગ્યો એટલે એને ફરી બીજી વાર ગણપતિની ડૂટીમાં પગ ભરાવીને બીજી 2 કેરીઓ પણ તોડી. આથી ગણપતિજી ગુસ્સે થયા અને તેમને શ્રાપ આપ્યો કે, જા ધર્મપાલ, માતાજીની કૃપાથી તને પુત્ર તો થશે, પણ 16મે વર્ષે તે મૃત્યુ પામશે. અને તરત જ ધર્મપાલના હાથમાંની 2 કેરીઓ અદૃશ્ય થઈ ગઈ અને 1 કેરી બાકી રહી ગઈ. ધર્મપાલ 1 કેરી લઈને ઘેર આવ્યો અને પોતાની પત્ની બ્રાહ્મણીને ખવડાવી. થોડાક જ વખતમાં બ્રાહ્મણી સર્ગભા બની ગઈ. સમય જતાં તેને એક સુંદર બાળકને જન્મ પણ આપ્યો. આ બાળકનું નામ શિવ પાડવામાં આવ્યું. શિવ દિવસે અને દિવસે મોટો થવા લાગ્યો. 10 વર્ષે તેની જનોઈ પણ દીધી, પણ એના મામા તેને કાશીએ ભણવા મોકલ્યો. મામા અને ભાણેજ કાશીએ ભણવા જતા હતા. ત્યાં રસ્તામાં એક ગામ આવ્યું. આ ગામને પાદરે એક કૂવો હતો. મામા અને ભાણેજ પાણી પીવા માટે કૂવા પાસે ગયા. કૂવા પાસે 3-4 છોકરીઓ પાણી ભરવા આવી અને ઝઘડતી હતી. એમાં એક છોકરીએ રાધા નામની છોકરીને રાંડ કહી, એટલે રાધા બોલી, તમે ભલે મને રાંડ કહો, પણ હું રડવાની જ નથી. મારી બાએ મંગળા ગૌરી વ્રત કર્યું છે, તેથી અમારા કુળમાં કોઈ વિધવા થવાનું નથી.
મામા ભાણેજ આ વાત સાંભળી ગયા. મામાને થયું કે જો શિવના લગ્ન આ રાધા સાથે કરવામાં આવે તો શિવ મૃત્યુ પામશે નહીં. આમ વિચારી શિવના મામા રાધાની સાથે એના ઘેર ગયા અને તેના પિતા પાસે જઈને શિવના લગ્નની માગણી કરી. રાધાના પિતાએ તેમને ખાનદાન કુટુંબના જાણીને હા પાડી. શિવ અને રાધાના લગ્ન થયા. શિવના મામાએ રાધાની બાને પૂછ્યું, તમે મંગળા ગૌરીનું વ્રત કર્યું છે તો એ વ્રતની વિધિ શું છે એ તો કહો. એટલે તેઓ બોલ્યા, આ વ્રત શ્રાવણ માસના બધા મંગળવારે કરવામાં આવે છે. દર મંગળવારે સવારે સ્નાન કરીને પાટલા ઉપર મંગળા ગૌરીની સ્થાપના કરી ઘઉંના લોટનું કોડિયું બનાવી તેમાં સૂતરના તારની દિવેટ મૂકવી. પછી ઘી પૂરીને દીવો કરવો. ચંદન, પુષ્પ વગેરેથી ગૌરીનું પૂજન કરવું. પછી બીલીપત્રો, પુષ્પ, જીરાના દાણા, થરોના પાંદડા, ધતુરાના પાન, અઘેડાના પાન આ બધું છોડ લઈને માતાજીનું પૂજન કરવું. 16 વાટોની આરતી તૈયાર કરીને પ્રગટાવીને 16 વખત ઉતારવી અને એકટાણું કરવું. જાગરણ કરીને બુધવારે પ્રાતઃકાળે વિસર્જન પણ કરવું. 5 વર્ષ થાય એટલે વ્રતનું ઉજવણું પણ કરવું. આમ વાતો કરીને સૌ સૂઈ ગયા. સવાર થતાં મામા અને ભાણેજ કાશીએ જવા સાસુ સસરાની રજા લીધી અને બંને જણા કાશીએ ગયા. શિવે થોડા વર્ષમાં પોતાનું ભણતર પૂરું કર્યું અને પછી તે વળતા પોતાના સાસરે આવ્યો અને રાધાને પોતાના સાસરે લઈ જવા જણાવ્યો. શિવે સસરાના ત્યાં રાતવાસો કર્યો. શિવ ને રાધા એક ઓરડામાં સૂતા હતા. એવામાં રાધાને સ્વપ્નમાં મંગળા ગૌરીએ આવીને કહ્યું, બેટા રાધા, જલ્દી ઉઠ, તારા પતિને નાગ કરડવા માટે આવ્યો છે. એને જડ દૂધ આપી દે, તેથી તે દૂધ પીને ચાલ્યું જશે. રાધા તો ફટાક દઈને ઉઠી ગઈ. તે રસોડામાં જઈ વાટકો ભરીને દૂધ લઈ આવી. તેણે બારીમાં જોયું તો બારીમાંથી કાળો ભમ્મર જેવો એક નાગ ઓરડામાં આવતો હતો. રાધાએ બારી આગળ જ દૂધનો વાટકો મૂકી દીધો એટલે નાગ દૂધ પીને ચાલ્યો ગયો અને શિવ બચી ગયો. સવાર થતાં રાધાએ આ વાત માતાને જણાવી. માતાએ તેને કહ્યું, બેટી, આ બધું મંગળા ગૌરી વ્રતનો પ્રભાવ છે. હવેથી તું પણ આ વ્રત શરૂ કરી દે. રાધાએ પણ મનોમન વ્રત કરવાનો સંકલ્પ લઈ લીધો. બીજા દિવસે શિવ અને રાધા પોતાને ઘેર આવ્યા. મંગળા ગૌરી વ્રતના પ્રભાવે શિવ બચી ગયો અને તેનું આયુષ્ય પણ વધી ગયું. હે મંગળા ગૌરી, આપ જેવા રાધાને ફળ્યા તેવા આ વ્રત કરનાર સૌને ફળજો. જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં, જેથી આવા વિડીયો તમે સૌથી પહેલાં જોઈ શકો. અને કોમેન્ટ બોક્સમાં તમે જે ભગવાનને માનતા હોય તેનું કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં.